જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એક નવા બ્લોગ. મિત્રો કેમ છો બધા? મજામાં? તો મિત્રો હું પણ મજામાં છું. અને આજે જો કે ફરી પાછો ટાઈમ મળ્યો છે અને જવાનું છે ભાઈ મંડપ ફિટ કરવા. તો હાલો બન્યા રહીજો. આજે બતાવીશ તમને હાલ મંડપનું કામ શું કરવાનું છે. હવે તો બને ત્યાં સુધી હાલ બતાવવાની કોશિશ કરવાની છે, કેમ કે ભાઈ મંડપમાં જઈએ એટલે ખબર હોય ટાઈમ રહેતો નથી. વિડીયો તમને બતાવવાનું છે એક સરસ મજાનો. એક આમ જોઉં તો ગેટ બનાવવાનું છે. તો હાલો આજે કામ આજે હાવ ઓછું છે એટલે તમને બતાવીશ. તો બન્યા રહીજો વિડીયોમાં. આનથી પડખે જવાનું છે, થોડુંક આઘું છે પણ કાંઈ વાંધો નહીં. હાલો જોઈશી આજનો વિડીયો કેવો રહેશે મિત્રો. તો ખાસ કરીને નેક્સ્ટ બ્લોગમાં પણ તમે આગલા બ્લોગમાં ખૂબ સારો એવો સપોર્ટ આવ્યો છે ભાઈ હેંજાળિયા સમૂહ લગ્નનો. તો આવો નવો સપોર્ટ આપતા રહીજો. અને આજે જોઈએ એક સરસ મજાનો ગેટ બનાવવાનો છે. તમે પણ તમારા ઘરે લગ્ન પ્રસંગની અંદર કંઈક આવું ડેકોરેશન કરવા માંગતા હોય તો અવશ્ય કોન્ટેક્ટ કરજો. તો હાલો પહેલાં ફટાફટ જઈ અને સરસ મજાનો ગેટ તૈયાર થાય એ પણ તમને બતાવીશ, કઈ રીતના તૈયાર કરવું એ પણ બતાવીશ. તો અત્યારે હાલ સૌ ઘરે અને જવું છે જ્યાં મંડપ ફિટ કરવા. તો હાલો જઈશી બન્યા રહીજો વિડીયોમાં, ત્યાં જઈને તમને મળું. 1 hour later. તો ફાઇનલ મિત્રો પહોંચી ગયો છું અને ઘણો બધો ટાઈમ થઈ ગયો ને અત્યારે આ રીતનો કંઈક ગેટ ઊભો કર્યો છે ભાઈ. આની કોઈ બી આ જ ડિઝાઇન છે. તો હું અત્યારે હરીશભાઈ બે સહી તો ટૂંક સમયમાં લગભગ હમણાં તૈયાર થઈ જાય છે ગેટ. હજી તો વાર લાગશે ને પછી જોઈશી. અને પછી જોઈ હાલ કાપડ માર્યા પછી હાલ કેવું લાગે, કેમ કે કાપડ મારવાનું બાકી, ફ્લાવર બાકી છે. હજી ખાલી ખોખું ઊભું કર્યું છે મિત્રો આ રીતનું. તો બન્યા રહીજો, તૈયાર થશે તો એ કંઈક ગેટનું લુક અલગ જ હશે. તો આ રીતનું કંઈક ઊભો કર્યો છે ભાઈ. તો ખાસ કરીને બન્યા રહીજો. હમણાં કાપડ મારી ફ્લાવર મારીને પછી તમને બતાવું. તો લગભગ 3-4 કલાક થઈ ગઈ છે ને એટલું ગેટનું કામ પૂરું થયું છે હાલ. તો હજી ઘણું ખરું કામ બાકી છે, કેમ કે હજી 40% જેટલું કામ બાકી છે. તો હાલો ફટાફટ કામ કરી, કેમ કે આજે સાંજ સુધીમાં આ એન્ટ્રી તૈયાર દેવાની છે. હાલો તૈયાર થાય પછી તમને મળું કંઈક અલગથી. બાકી જો અત્યાર સુધી ઉપર હતા. તો હાલો પહેલાં ફટાફટ એન્ટ્રી તૈયાર કરી નાખી. મિત્રો આ કંઈક લગાડી તારે ટ્રેન્ડિંગમાં હાલે શાદીવાળા ઘર. તો બનાવતી વખતે હાલ વિડીયો નથી ઉતારી શક્યો, કેમ કે કોઈ છે નહીં ભાઈ વિડીયો ઉતારવા. એક નાનો આમ તો સોરો હારે છે, વસ્તુ અમાવે છે, હું હાલ ફિટિંગ કરું છું. તો તૈયાર થાય ને પછી બતાવીશ. બહુ સરસ મજાનો ગેટ બનાવ્યો છે અને ખાસ કરીને વિડીયો બીજા સાથે શેર કરજો તો બીજાને પણ કંઈક. ત્યારે સરસ મજાની લગ્નની સિઝન ચાલી રહી છે, તો કોઈને ઓર્ડર આપો તો અવશ્ય મુલાકાત લેજો ભાઈ, કોમેન્ટ કરજો. અને આખો ગેટ તૈયાર થાય પછી એન્ટ્રી તમને બતાવીશ. બીજું કામ તો પછી અંધારું થઈ જાય એટલે નહીં બતાવી શકું, પણ ગાયકા એક ગેટ પહેલાં તૈયાર કરી નાખું. તો અત્યારે જો આ શાદીવાળા ઘર લગાવી છે અને આની પર લગાવું સાલ કેવું લાગે કોમેન્ટ કરી દેજો. તો જ્યારે વાત કહું ઘણા ટાઈમથી બ્લોગ નહોતા હોતા હાલ, તો આપણે આ રીતનું મંડપ સર્વિસનું કામ કરીશું. એમાં ફૂલ વ્યસ્ત છે. 1 મહિના થાય અત્યારે મંડપની સિઝન ચાલી રહી છે, લગ્નગાળો ચાલી રહ્યો છે, એટલા માટે બ્લોગ નથી આવતા. બાકી અહીંયા જો આ રીતનું કંઈક ફિટિંગ ચાલી રહ્યું છે મિત્રો. અને એક સરસ મજાનો કંઈક ગેટ હજી તૈયાર કરી રહ્યા છે, કેમ કે ભાઈ હજી તો થોડીક વાર લાગશે, હજી ઘણું ખરું કામ બાકી છે. તો ચાલો ભાઈ તૈયાર થાય પછી બધું બતાવીશ. બાકી આમાં ભાઈ મહેનત ભાઈ બહુ થાય, કેમ કે 4-5 કલાક થાય અહીંયા ગેટ એન્ટ્રીમાં. જો કે મહેનત કરી રહ્યા છીએ, 3-4 જણા છીએ. તો તૈયાર થાય પછી બતાવી, કેમ કે આપણે લગભગ ઘરેથી નીકળ્યો તો બ્લોક સ્ટાર્ટ કર્યો તો પછી અહીંયા કામમાં લાગી ગયા, એટલે હાલ ફિટિંગ કરી રહ્યો છે એ તમને નથી બતાવી રહ્યો. પણ કોઈ મોબાઈલ પકડવાવાળો નથી હાલ, કે કામ કરવું કે હાલ બ્લોગ બનાવો, પણ કંઈક થોડોક ટાઈમ લઈને હાલ તમને બતાવી રહ્યો છું. પણ નેક્સ્ટ લેવલ તૈયાર થાય છે એટલે સરસ મજાનો ગેટ તમને બતાવીશ. એટલે બન્યા રહીજો વિડીયોમાં, એન્ટ્રી બતાવીશ. ચલો ફાઇનલી ગેટ થઈ ગયો છે તૈયાર. એક આ રીતનું ગેટ છે, હાલ તમે નિહાળી શકો છો. તો કોમેન્ટ કરજો બાકી કેવું છે. એન્ટ્રીનું કામ ભાઈ અત્યારે હાલ શરૂ છે.
અહીંયા તો શાદીવાલા ઘર ટ્રેન્ડિંગ હાલે સૌ અત્યારે અને આ રીતના કંઈક ઉપર ઝુમ્મર બી શરૂ છે. તો મિત્રો અત્યારે પહોંચી ગયો છું ગેટ એન્ટ્રી ફિટ કરી અને ઘરે, અને અત્યારે પહોંચી ગયો છું ભાઈ ગોડાઉને. કેમ કે હજી ફિટ કરવા જવાનું છે સોરી મંડપની, પણ હવે થઈ જાય છે ટૂંક સમયમાં અંધારું, એટલે કાંઈ રાતનું તો લગભગ નહીં બતાવી શકું. બાકી ગોડાઉન તો ઘણી વખત તમને હાલ બ્લોગની અંદર બતાવેલું જ છે. તો આ રીતનું ગોડાઉન અહીંયા પડ્યો ભાઈ આપણી ગાડી. તો અત્યારે ભાઈ પહોંચી ગયો છે પાછું ગોડાઉન, બધો એ અમુક સામાન મૂકી દીધો છે અને અત્યારે હવે જાઉં છું ઘરે. તો ટૂંક સમય મિત્રો અંધારું થઈ જશે અને ઘણા ટાઈમથી હાલ બ્લોગ નહોતા આવતા, એમનું ખાસ રીઝન આજે. અને આ બ્લોગમાં હાલ તમે કેટલોક સપોર્ટ આપો છો જોઈશી. જો આ વિડીયો 1K પહોંચી જશે તો હરેક મંડપના બ્લોગ તમને જોવા મળશે. કેમ કે ગમે એમ કરીને બ્લોગ બનાવીશું તો જોઈશી આ બ્લોગ કેવો ચાલે છે, કેવોક તમને મંડપનો વિડીયો જોવાની મજા આવે છે. તો એ પ્રમાણે હાલ બ્લોગ બનાવીશું. બને સુધી મિત્રો ટ્રાય તો કરી, પણ આ મંડપમાં કંઈ એવું થાય છે યાર, કંઈ ટાઈમ નથી રહેતો. હાલ માણસો ઘટતા હોય મંડપ ફિટ કરવામાં, તો બ્લોક કેમ ઉતારવા હાલ પણ આજે ઉતાર્યો છે અને બની જાય સુધી હવે ઉતારવાની શરૂ કરીશું. તો અત્યારે તો ગાડી ભાઈ પાર્કિંગ કરી નાખી છે અને હવે જવું છે ભાઈ ઘર સાઈડ. તો આજનો બ્લોગ મંડપનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. તો આજના માટે આટલું જ તે મિત્રો, નાનો અમથો બ્લોગ છે. જોઈશી કાલ નેક્સ્ટ દિવસ પછી કાંઈક અલગ પણ વિડીયો બનાવીશું. તો આજનો વિડીયો આજ સુધી જ તે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.